જૂનાગઢ જિલ્લા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની માળિયા હાટીના ખાતે ઉજવણી। રાજ્યના મંત્રી અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી કૌશિક વેકરિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી લીધી। ચાલુ વરસાદમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની જુદી જુદી કૃતિઓ રજૂ કરાઈ। જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતની ઉપસ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ, સુરક્ષાકર્મીઓ દ્વારા પરેડ સહિત જુદા જુદા કરતબનું પ્રદર્શન કરાયું। આ તકે મંત્રી કૌશિક વેકરિયાએ સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તો સંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કારગઠિયા સહિત પદાધિકારી, અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં દેશપ્રેમી લોકોની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાનો સ્વાતંત્ર્ય દિવસનો કાર્યક્રમ માળિયા હાટીના તાલુકામાં સંપન્ન થયો। આમાં માનનીય મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ, જે જૂનાગઢના સહ પ્રભારી મંત્રી છે, એ ધ્વજવંદન કરીને ધ્વજ ફરકાવીને 15 દિવસની ઉજવણી કરી અને તાલુકાના અને જિલ્લાના ઘણા બધા અલગ અલગ તાલુકા વિદ્યાલયોના બાળકો પણ જોડાયા। વચ્ચે વરસાદ પડી પણ બાળકોનો જે જોશો હતો એ જોવાલાયક હતું। બહુ સારી રીતે કાર્યક્રમ સંપન્ન થયો। જૂનાગઢ જિલ્લાના બધા લોકોને સ્વાતંત્ર્ય દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન। રિપોર્ટર પ્રતાપ સિસોદિયા।